આજે તમે ગાંધીનગર આવ્યા હતા, ગોપાલ ઇટાલિયાને રાજીનામાની વાત કરી હતી. ગોપાલ ઇટાલિયા આવ્યા નથી, હવે શું કહેશો મામલે? પણ જ્યારે આવે તે ગોપાલભાઈ જ્યારે આવે ત્યારે 5 કલાક પહેલાં મને અગાઉ કહે એટલે હું રાજીનામું મુદ્દે આવીશ. તો ગોપાલ ઇટાલિયા કેમ નથી, હવે શું લાગે? એ હવે એની પાર્ટીનો વિષય છે. મારી પાર્ટીમાં કહેતા હતા કે ભાઈ પાટીલ સાહેબને પૂછો, આને પૂછો. પાટીલ સાહેબે તો કંઈ મને કીધું નથી. ખોટે ખોટા પાટીલ સાહેબને બદનામ કરે, નેતાને બદનામ કરે, સંતોને બદનામ કરે. એ તો વાજબી નથી ને. તો જ્યારે રાજીનામાની વાત કરી તો તમારે હાઈકમાન્ડે આ મામલે તમારું કંઈ ધ્યાન દોર્યું હોય કે તમે હાઈકમાન્ડને પૂછ્યું હોય? ના, આ તો મારો પર્સનલ ગોપાલભાઈને જવાબ દેવાનો ઈચ્છા હતી કે જ્યારે કોઈ પણ આગેવાનને જોડું મારી, પ્રદીપસિંહ ગૃહમંત્રી ત્યારે એને જોડું મારી અને એ નામ મોટું કરવાની વાત કરે, પછી 2 વર્ષ થયા, છેલ્લે બધાને બદનામ કરે, હીરાબાને બદનામ કરે, નરેન્દ્રભાઈને, અમિતભાઈને, પાટીલ સાહેબને, મુખ્યમંત્રીને, હર્ષભાઈને, અને પાટીદારના નામે એ ખોટી વાત કરતા હોય તો ખોટી. હું પાટીદાર હું અને સમગ્ર પાટીદાર ભેગા છે, પણ ગુજરાતને બદનામ કરવા કરતાં એને પાકિસ્તાનને બદનામ કરાય, એના બદલે ગુજરાતને બદનામ કરે. તો જે પ્રકારે સમર્થકો સાથે તમે બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા હતા, તો મામલે અધ્યક્ષનો કોઈ સમય લીધો તો રાજીનામાને લઈને આપણે? એ આવ્યા જ નહીં. આવ્યો તો 2 કલાકમાં અમે રોકાવાના હતા, 2-3 કલાક. એ આવ્યો જ નહીં. પછી એમાં હવે ગોપાલ રાજીનામું નહીં આપે તો આખો મામલો પતી ગયો ને ટૂંકમાં. તમે એમએલએ ચાલુ રહેવાના. હવે હું તો વિકાસના કામ ચાલુ કરી દઈને કામ કરી દઈ. ગોપાલભાઈ જઈ આવે તો હું આવીશ. બરાબર.